પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। શું માણસોની સતાવણી થાય? શું જેવો પ્રભુ શું પાછળ ચાલે છે એની ખરેખર સતાવણી છે? શું એન્ટીક્રાઇસ્ટ લોકોને હેરાન પરેશાન કરી નાખશે? શું એ લોકોને એવી બધી પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે કે જેમાં એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ છોડી દઈ શકે? શું ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને વળગી રહેવાને કારણે શું તમારું માથું પણ કાપી નાખવામાં આવે એવી પરિસ્થિતિ થાય? શું તમારા બાળકો તમને પરસ્વાધીન કરી દે? શું તમારા મા બાપ તમારા ભાઈ બહેન તમને મારી નાખવાના માટે કોઈને સોંપી દે? શું આવી બધી પરિસ્થિતિમાંથી તમારે પસાર થવું પડે? શું ખરેખર આવી બધી સતાવણી આપણા માટે છે કે પછી એ ખ્રિસ્ત વિરોધીઓ માટે છે? સચ્ચાઈ જાણવાના માટે આ વિડીયોને આખો જુઓ। કારણ કે 2025 અને એના 6 મહિના પૂરા થઈ ગયા છે અને 7મા મહિનાની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છે અને એ પણ અડધાની નજીક પહોંચી ગયો છે। હવે જેમ જેમ સમય આગળ વધતો જાય છે એમ આપણે વધારે ને વધારે જે પ્રભુ ઈસુના આગમનની નજીક એ આપણે પહોંચી રહ્યા છે અને જેમ જેમ આપણા દિવસો વીતતા જાય છે તેમ તેમ એ દિવસો ઘટતા પણ જાય છે કે જેની આપણે રાહ જોઈ રહ્યા છે। જો તમારા ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય અને અત્યારે જુલાઈ મહિનો ચાલે, તમે ડિસેમ્બરમાં રાખો અને બધું ડિસેમ્બરમાં છે, બધું ડિસેમ્બરમાં છે એ તો વાતો થયા કરે, પણ પછી નવેમ્બર મહિનો આવે ને એટલે ઉલટી ગણતરી શરૂ થાય। હવે 63 દિવસ બાકી છે, એવું ના કહેવાય તો ડિસેમ્બરમાં છે, હવે ના કહેવાય, હવે શું કહેવાય તો 63 દિવસ બાકી છે, 29 દિવસ બાકી છે, 28 દિવસ બાકી છે, એટલે પછી ભાઈ દોડ ભાગ છે ને એ બધી વધી જાય। સર થાય છે તો ડિસેમ્બર મહિનો છે, કરીએ છે, થશે, બહુ સમય છે, પરંતુ જ્યારે નવેમ્બર મહિના છે ને ત્યારે આપણને ખબર પડે કે હવે સમય નથી, હવે દિવસો છે, એટલે હવે શું કરવાનું છે, હવે વધારે દોડવાનું છે, ફટાફટ કામ પૂરું કરવાનું છે અને જે તે દિવસ આવે એની પહેલાં આપણે બધું પૂર્ણ કરવાનું છે। અને એમ જ અત્યારે જે પ્રભુ ઈસુનો દિવસ છે, જેને જૂના કરારમાં યહોવાનો દિવસ કહેવામાં આવેલો છે, અને દિવસથી એવું લાગ્યું યહોવાનો ભયાનક દિવસ કે તમે જે લોકો રાહ જુઓ તે લોકોનો અફસોસ કે છે કે અજવાળાનો દિવસ નથી, એ તો અંધારાનો દિવસ છે, એમ બાઇબલોમાં લખેલું છે। એ તો કંઈ એવો દિવસ છે કે તમે રસ્તામાં જાઓ અને તમને સિંહ મળી જાય, તમે એનાથી ભાગો તો તમને રીંછ મળી જાય, તમે એનાથી ભાગો અને તમે ઘરમાં ઘૂસી જાઓ, તમારા ઘરનો દરવાજો બંધ કરો, હાથ બચ્યા, તમે દિવાલ પર હાથ ટેકો ત્યાં સાપ હોય તમે સાપ કાઢી નાખે। એટલે કે એ બચવાનો દિવસ નથી। બહુ બધા લોકો ભાગ્યા, પહાડો પાસે ભાગ્યા અને પહાડોને જેને બોલવા લાગ્યા કે અમને સંતાડી દે, અમને મારી દે। બકરો જે ઉપર દેખાય છે રાજ્યાસન પર બેઠેલો, એનાથી અમને બચાવો કે છે। એટલે જે દિવસે પ્રભુ ઈસુ આવે છે એ દિવસે લોકો ભાગે છે અને એ લોકો પહાડોને કે તું અમને મારી નાખે ભાઈ, પણ આનાથી અમને બચાવી કે છે એ રાજ્યાસન પર જે બેઠેલો છે અને જે હલવાન છે એના પ્રકોપથી અમને બચાવો કે। એટલે પ્રભુ ઈસુ જે પ્રથમ વખત આવ્યા ને તે તો એના માટે આવેલા હતા કે આપણા માટે જીવ આપે, આપણા માટે લોહી વેવડાવે, આપણા માટે તારણ એ નક્કી કરે અને તારણના જે કંઈ વાના આવતા હોય બધા પૂરા પાડે આપણને। પરંતુ હવે બીજું કે તારણ કરવા માટે નથી આવતા, હવે એના માટે નથી આવતા કે હું તમારા માટે જીવ આપું, હવે એના માટે નથી આવતા કે હું પાપીઓને પ્રેમ કરું, પણ જે પહેલાં કરી ગયા છે એ તો પૂરું કર્યું છે કે નહીં, હવે એના માટે આવી રહ્યા છે। એટલે સમજો કે તમે કોઈ ફેક્ટરીમાં છો અને તમે જે કંઈ કામ કરો છો, કામકાજ તમને શીખવાડવામાં આવે છે, માલિક શીખવાડે છે આ રીતે તમારે કામ કરવાનું છે, અને પછી કોઈ દિવસે માલિક કામ સોંપી લઈ જાય છે કે ભાઈ કરતો રહેજે, હું આવું છું। હવે મહિના પછી શીખવાડવા નહીં આવે,
વર્ષ પછી શીખવાડવા માટે નહીં, પણ જ્યારે આવશે ત્યારે જોવા માટે આવશે કામ થયું છે કે નહીં, મેં જેવું શીખવાડેલું થયું છે કે નહીં. અને હવે પ્રભુ શું છે આગમન છે એ હવે 5.5-6 ફૂટના કોઈ મનુષ્ય કદમાં નથી. હવે પ્રભુ શું કૃષ્ણ જે આગમન છે ને એ આગમન હવે ભયંકર છે. ભયંકર એટલે જે લોકો પ્રભુમાં છે એ લોકોને કોઈ વાંધો નથી, પછી કોઈ પ્રભુમાં નથી એ લોકોને માટે ભયાનક છે. પરંતુ તમે તૈયાર છો કે નહીં, તમે દિવસ માટે તૈયાર છો કે નહીં એની ખાતરી શું? કોણ એવું કહેશે આકાશમાં જોઈને કે હા પ્રભુ તમે આવી ગયા, બહુ સારું થયું? કારણ કે બાઇબલની અંદર લખેલું છે કે પ્રકટીકરણ 13મો અધ્યાય અને તેની 7મી કલમની અંદર લખેલું છે કે તેને એટલે કે ખ્રિસ્ત વિરોધીને એવો અધિકાર આપવામાં આવ્યો કે તે પવિત્ર લોકોને મારે. વિચાર કરો, ખ્રિસ્ત વિરોધીની પાસે એવો અધિકાર છે પવિત્ર લોકોને મારે, પવિત્ર લોકોને મારશે. એ ખ્રિસ્ત વિરોધી એનો જે જુઠ્ઠો પ્રબોધક છે તે એવું કહે છે કે આ ખ્રિસ્ત વિરોધી એટલે કે પશુ એ શ્વાપદ કે જે ઘાયલ થયું હતું પણ છતાં જીવતું રહ્યું, જેને મરણ તો ઘા વાગ્યો હતો પણ છતાં પણ જીવતું રહ્યું, એની મૂર્તિ બનાવો કે છે. તમને લોકોને, બીજા લોકોને તમે બનાવો. અને કે જેટલા લોકો એ મૂર્તિની પૂજા ના કરે એટલાને મારી નાખવામાં આવે. એનો મતલબ એ જબરદસ્ત રીતે એ લોકોની અંદર કામ કરનાર છે. પછી એ કહે છે કે એ લોકો નિશાન બહાર પાડશે, અને નિશાન તમારા કપાળ પર કાં તો તમારા જમણા હાથ પર લેવાનું, અને જે કોઈ એ નિશાન ના લે એની પાસે લેવડ દેવડ બધી બંધ. એટલે કે નોકરી ના કરી શકાય, તમે કોઈ ખરીદ વેચાણ ના કરી શકો, કોઈ ધંધો ના કરી શકો. એટલે જે બધા દિવસો આવી રહ્યા છે એ દિવસો બધા ભયંકર છે. જે દિવસો આવી રહેલા છે એને ખતરનાક દિવસો કહી શકાય. પરંતુ ગોલિયાત ગમે એટલો ખતરનાક હોય, હાલેલુયા હાલેલુયા, દાઉદ હોવો જોઈએ બસ. આમેન. એ ગોલિયાત ગમે એટલો ખતરનાક હોય પણ દાઉદ હોય તો પછી દાઉદ તેને મારવાનો જ છે. પરંતુ હવે સમજજો કે હવે ગોલિયાત સામે કોઈ દાઉદની જરૂર નથી, કારણ કે ખ્રિસ્ત વિરોધીને તો ડાયરેક્ટ પ્રભુ જ મારવાના છે. એ ડાયરેક્ટ પ્રભુ મારવાના છે. જો આપણે એવું વિચારીએ કે એ દિવસે અમે બચીએ શું, તો એ વસ્તુ ખોટી છે. એને મારનાર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ છે. પરંતુ આપણે જ્યારે દાઉદની વાત કરતા હોય ને તો સાથે સાથે દાઉદ જેવો આપણે છે કે નહીં એ વિચારવું પડે. કે જે પોતે વાજિંત્રો બનાવતા હતા, જે પોતે વાજિંત્રો બને પોતે આરાધનાના ગીતો લખતા હતા અને આત્માથી અને સત્યતાથી આરાધના કરતા હતા, ત્યારે મેં બોલ્યાથી બીક નથી લાગતી. બાકી બીજા બધાને લાગતી હતી. શાઉલ 1000 મારી શકતા તો પણ ગોલિયાતથી બીતા હતા. બીજા બધા બી યોદ્ધાઓ કે જેવા તેવા થોડા હતા, પણ બધા બી ગયેલા કે નહીં. પણ દાઉદ કેમ નથી બીતા? ઈશ્વર સાથેનો સંબંધ હતો. એટલે એમને એવું હતું કે મને આ શું કરનાર છે, કંઈ શું નથી કરનાર. એટલે દાઉદની વાત કરતાં પહેલાં આપણે દાઉદ જેવા હોઈએ ને એની જરૂર છે, એ બનવાની જરૂર છે. એટલે ગોલિયાત તો આવશે પણ આપણે દાઉદ જેવા નહીં હોય ને તો ખાલી દાઉદ બનીને જવાની જરૂર નથી. એમાં કશું થવાનું નથી. સિંહોના બિલમાં દાનિયેલ કહેલા, આપણે બિંદાસથી કહી શકીએ દાનિયેલ કહેલા એમાં કોઈ થયેલું. પણ દાનિયેલ એટલા માટે ગયેલા કે દાનિયેલ બહુ નાનપણથી પ્રભુની પાછળ ચાલતા હતા અને પ્રભુની સાથે રહેતા હતા. એમના જેવા બનો ને પછી સિંહથી ના બીવો તો ચાલે, એમના જેવા બન્યા વગર આપણે સિંહથી ના બીએ એ ના ચાલે, એ ફાળી જ ખાવાનું છે. પહેલાં એના માટે દાનિયેલ જેવા બનવાની જરૂર છે. દાનિયેલ અને દાર્યાવેશ રાજા મિત્રતા હતી એ લોકોમાં, નજીકનો સંબંધ હતો. અને 3 જણા એવા હતા કે જે દાનિયેલને ફસાવવા માંગતા હતા અને એ લોકોએ બહુ બધી યુક્તિઓ કરી કે દાનિયેલ આમાં ફસાય તેમાં ફસાય, કંઈ ને કંઈ કામકાજમાં લોકો સપડાવવાનો પ્રયત્ન કર્યો. દાનિયેલ હોશિયાર નહોતા સપડાતા. એટલે પછી શું થયું કે આ લોકોએ જોયું એની દિનચર્યા જોઈ. આ દાનિયેલ રોજ દિવસમાં 3 વખત પ્રાર્થના કરે છે. એના દેવ સિવાય કોઈને આગળ રમતો નથી. એટલે આને ફસાવો તેના દેવની વિરુદ્ધ કંઈક કામ કરો છે. એ યોજના બનાવી રાજાની પાસે ગયા. રાજા 30 દિવસ સુધી કે જે લોકો તારી જ પૂજા કરે.
રાધા ખુશ છે, હારું તો મારી પૂજા કરો તો કાયદો બનાવો કે જાઓ કે, અને તમારે સાહેબ કોઈ બીજા આને માને ને એને કે સિંહોના બિલમાં નાખી દેવાનું. રાજા કે લાવો લખીને સહી કરી આપો. મોર મારે આપી, કાયદો બની ગયો. દાનિયેલ જોયો કાયદો બન્યો. તો એ દારિયાવેશ પાસે જઈ શકતા હતા. દારિયાવેશ રાજા આ મને ફસાવાનું કાવતરું છે, આ સંડી પાછી લે, તો રાજા લઈ લેતા. બહુ નજીકના સંબંધ હતા. પરંતુ દાનિયેલે છે ને એવું કશું ના કર્યું, પણ કે અગાઉ કરતા હતા એમ, અગાઉ કરતા હતા એમ. એમણે શું કર્યું, દિવસમાં 3 વખત જે એમના રૂમની બારી યરુશલેમ તરફ ખુલ્લી રહેતી હતી, કારણ કે આ સુલેમાન જ પ્રાર્થના કરેલી હતી કે પ્રભુ જ્યારે તમારા લોકો બંધનમાં હોય, ગુલામીમાં હોય, અને ત્યાંથી જો આ મંદિર તરફ નજર કરીને કોઈ પ્રાર્થના કરે તમે સાંભળજો કે એટલે કોઈ દિશામાં પ્રાર્થના કરે, દાનિયેલ 2 દિશામાં જોઈને પ્રાર્થના કરે, ખુલ્લી જ રાખી બારી, બિંદાસ્તી કરે, જે થવાનું થાય. 3 વખત પ્રાર્થના કરી, પહેલાં પોઈન્ટ પકડી લઈ ગયા. રાજા હતો એના દેવનો માને છે, તમે કાયદો નથી બનાવ્યો. રાજા કે બનાવો છે તો કે નાખો સિંહોના બિલમાં. રાજા વિચાર કરે, આ તો મારો મિત્ર, કઈ રીતે નાખવું? નથી નાખવું. સાંજ સુધી વિચાર કરો પણ કોઈ આઈડિયા જ ના આવી, કોઈ આઈડિયા ના આવી. આખર કે આપણે નાખી દો ચલો. પણ સવારે દોડીને જાય છે, એ દાનિયેલ શું તારા ઈશ્વર તને બચાવો છે? દાનિયેલ કે હા રાજા, હું તો બિંદાસ છું કે છે, મારા દેવે કે સિંહોના મોડા બંધ કરી દીધા છે. એટલે એને બહાર કાઢે છે. બહાર કાઢ્યા પછી એ કહે છે કે આ જે કાવતરું કરો એ લોકોને લાવો કે છે, એ લોકો આ બૈરી છોકરાને બી લાવો, બધા સિંહોના બિલમાં નાખી દીધા. કેમ રાજા પહેલાં નહોતો કરી શકતો? ત્યારે એની બુદ્ધિ બે મારી ગયેલી, મારો મિત્ર છે તો એને પહેલાં બચ્ચાના અલાવા કાવતરું કરો એ લોકોને જ નાખી દઉં. ત્યારે કાયદો નડ્યો. નબુકદનેસ્સર રાજા આખી પૃથ્વી પર રાજ કરતો, દારિયાવેશ પણ આખી પૃથ્વી પર રાજ કરતો. ધ્યાનથી સમજજો, નબુકદનેસ્સર રાજા આખી પૃથ્વી પર રાજ કરતો હતો, અને ખ્રિસ્ત વિરોધી પણ આખી પૃથ્વી પર જ રાજ કરતો હતો. નબુકદનેસ્સર પણ આખી પૃથ્વી પર રાજ કરતો. એને અનુભવ થયો કે આ લોકોનો દિવસ સાચો થયો છે, કારણ કે એને સપનું આવ્યું. એ કે સપનું ભૂલી ગયો છો, મને સપનું બી બતાવો, અર્થ પણ બતાવો. જાદુ ક્રિયા કરનારાઓને બોલાયા, તંત્ર મંત્ર કરનારાઓને બોલાયા, જ્ઞાનીઓને બોલાયા. કોઈની પાસે એવું જ્ઞાન નહોતું કે એનું સપનું જાણી લે, કોઈ જ નહીં. અને તારે જાઓ કે જ્ઞાનીઓને મારી નાખો કે છે, તો મારનાર પહેલાં દાનિયેલ પાસે ગયા, આને પહેલાં મારો કે છે. દાનિયેલ કે ભાઈ મને તો ખબર હતી કેમ મારવા કે છે, તો કે રાજાને સપનું આવશે ને, તો કહે ભૂલી ગયો છું, સપનું બી બતાવો, અર્થ બી બતાવો, કોણ બતાવે? રાજા પૂછે તો જ્ઞાનીઓને મારી નાખો, અને દાનિયેલ જ્ઞાનીમાં ગણાય. એટલે બધા કહે છે કે સારું કે મને લઈ જાઓ રાજા પાસે કે એ રાજા કાલ સવારે આવીને કહી દઈશ, જે બી સપનું આવ્યું છે એ બી કહી દઈશ, અર્થ પણ કહી દઈશ. હવે વિચાર કરો, માથે મોત છે, અને માથે મોત હોય તમે પ્રાર્થના કરી શકો? તમને ખબર છે કે સવારે મારું મોત છે, રાત્રે પ્રાર્થના કેમ નહીં કરવાની? કે તમે પ્રાર્થના કરો ખરા, નહીં કરો ને, પણ તમને દેખાય કરું મોત જ. સવાર શું થશે, સવાર શું થશે? અને તમે ધ્યાનથી વાંચજો. દાનિયેલનો બીજો દેખ, દાનિયેલ ઘરે ગયા, સાદ્રાક મેસાક અબેદનગો પ્રાર્થના કરી. પ્રાર્થના કરી, પ્રભુ નબુકદનેસ્સરને જે સપનું છે મને આપો. સપનું જોવું તો સુઈ જવું પડે, ટેન્શનમાં ઊંઘા. બધા સુઈ ગયા, બિંદાસી હવે સુઈ જાવ લાગ, બધા સુઈ ગયા. અને બાઇબલ કે રાતના સંદર્શનમાં એ સપનું અંદર દાનિયેલ આખું સપનું આવી ગયું. દાનિયેલ ઊભા થાય, પ્રભુ હવે સપનું તો આવી ગયો, અર્થ બી આપી દીધો. ચલો સવાર રાજા પાસે. એ રાજા કે તારું સપનું આવું હતું કે નહીં? હા આ સપનું હતું કે તમારું. તો કે આ તો સપનું હતું ને, એનો અર્થ સાંભળ કે છે. અને પછી એનો અર્થ સંભળાયો. પણ તમે વિચાર કરો, આ નબુકદનેસ્સરને આ વાતની જાણ થઈ, એણે દાનિયેલની પૂજા કરી, અને પૂજા કર્યા પછી એવું કીધું કે દાનિયેલ તારો દેવ એ સાચો દેવ. બધાને કીધું હું તને મોટી પદવી આપું છું. કે મને તો આપો બરાબર, પણ મારા 3 મિત્રો છું, એ લોકોને બી કંઈક આપો. સાદ્રાક મેસાક અબેદનગોને બી પદવી અપાય. એ જ રાજા ફરી મૂર્તિ બનાવડાવે છે, જેમ ખ્રિસ્ત વિરોધી બનાવવાનો છે. એ બી આખા દુનિયા પર રાજ જ કરતો હતો નબુકદનેસ્સર. આવી મૂર્તિ બનાવડાવશે તો આપણને કહેશે તમે બનાવો, લોકોને કહેશે તમે બનાવો. આને તો પોતે બનાવી 90 ફૂટ ઊંચી. ભાઈ કે આની જે પૂજા ના કરે ને, સારંગી વીણા સિતારા બધું વાગે, અને આની જે પૂજા ના કરે બધાને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવા. અગ્નિની ભઠ્ઠી બી તૈયાર કરી દીધી. પકડાયા કોણ ખબર? સાદ્રાક મેસાક અને અબેદનગો. દાનિયેલ કેમ ના પકડે?
તો દાનિયેલ પૂજા કરે. દાનિયેલ નથી પકડાય. કારણ શું ખબર? દાનિયેલ રાજા જોડે રહેતા હતા. એ રાજા જોડે એટલે મગજ મારી નથી માનવા બનવાનું. પેલા 3 પકડાય. 3ને લાયા રાજા પાસે. રાજા ઓળખીને જાય તો મેં પદવી આપેલી એ લોકો જ છે, મારા રાજ્યમાં કાર્ય કરનાર એ લોકો છે. આ તો દાનિયેલના મિત્ર છે. આ લોકોને દેવ તો જોરદાર દેવ છે, એને ખબર નથી. એન્ટિકાસે બધું ખબર કોણ દેવ છે. હવે શું કે છે કે ભાઈ જો એક તક આપું છું કે તમારા દેવ મારું સપનું બતાવ્યું છે, એક તક આપો. વાણી વીણા સિતાર બધું વાગે એટલે પૂજા કરજો, નહીં તો મારા હાથમાંથી કે અગ્નિની ભઠ્ઠીમાં છોડાઈ શકે એવો કોઈ દેવ છે કે છે? આ 3 જાકે રાજા તને જવાબ શું આપે? છોડ, પણ જા આપી દે, તને જવાબ આપી દે. જા ના પાડી પેલા તો તને શું જવાબ આપવાનો? ભાઈ જા તને જવાબ આપી દે. કોણ અપમાન કરે તારું? મારો દેવ અમને બચાવી શકે એમ છે, પણ ના બચાવે તો બી મરી જઈશું. જા અગ્નિની તારા બનાવેલી મૂર્તિ પૂજા તો નહીં જ કરીએ કે છે. વિચાર કરો, તકલીફો છે જીવનમાં, મુશ્કેલીઓ છે. તારે તો ખ્રિસ્તો ઓળખાશે. એ ખ્રિસ્તી ખરા કોણ? જ્યાં તમારી પર તોફાન આવશે, મુસીબતો હશે, ત્યારે ઓળખાશો ને. અત્યારે બેઠા છે 2-4 જણા ગણ લઈને આવી જાય, ત્યારે ખબર પડે ને કોણ છે ખ્રિસ્તીઓ. બાકી તો આમ તો આપણે બધા હાલ મોટે મોટેથી બોલવાના છે. જ્યારે કંઈક આવે તારે એટલે સ્વર્ગમાં છે ને હાલતું ફાલતું ખ્રિસ્તીઓ નહીં ભરવાના. આવા ખ્રિસ્તીઓને ભરવા જે માથા કપાઈને આવશે. પ્રેક્ટિકલને 20:4 લખેલું છે. મેં એવા લોકોને જોયા કે જે લોકોએ એ પશુ એ સ્વાપતની બનાવેલી મૂર્તિની પૂજા નહોતી કરી. મેં એવા લોકોને જોયા કે જે લોકોએ પ્રભુની સાક્ષીને લીધે પોતાના માથા કપાવી નાખેલા, જે લોકોએ મૂર્તિની પૂજા નથી કરી. એવા લોકોને મેં જોયા. એવા લોકો જીવતા થયા. હાલતું ફાલતુનું કામ નહીં. સાચા ખ્રિસ્તી જો, પાકા ખ્રિસ્તી જો. અને એ બધા ત્યાં હાજર હતા. હવે આ 3 જણા તો ના પાડી દીધી, અમે મૂર્તિ પૂજા નહીં કરી. રાજાને ક્રોધ ચડ્યો. 7 ગણી તપાવો કે સંતાઈ થોડી છે, સામે જ છે ભઠ્ઠી, એમની સામે જ બાળી રહ્યા છે. એની જે પેલું જ્વાળાઓ છે બધું ઊંચું ઉઠવા લાગી વધારે. બિંદાસ સામે છે તો શું છે? જ્યાં સુધી તમારી સામે આ આગની ભઠ્ઠી નથી ને ત્યાં સમજો કે તમે કદાચ વિશ્વાસમાં રહો. તમને એવું લાગે શું થવાનું છે? સાતરાક મેં સગા બે લોકો બચી ગયા, અમે બચીએ શું? આ તો સામે જ હોય. અંતર તો આમ જોઈને કહી શકે આગની ભઠ્ઠી, કોઈ વાંધો નહીં, નાખો. એ ખરો વિશ્વાસ છે. અને એ સમયે એ લોકોને નાખવામાં આવ્યા, બાંધીને નાખવામાં આવ્યા. અને જે પહેલવાને એ લોકો ઉંચકીને નાખ્યા ને એ બધા જ બહાર ખાલી જે ઝાડ લાગી ને એનાથી બધા મરી ગયા. અને પેલા 3 અંદર પડ્યા ને તો ખાલી એ લોકોના બંધનો પડી ગયા. કોઈ બાજુ જીવે છે. એ લોકોને કશું નહીં, એ લોકોને કપડાને કશું ના થયું, પાઘડીને કશું ના થયું. એ લોકો બિંદાસ. અને રાજા જુએ છે, મને લાગે આંખમાં સડતો હશે. મેં 3 નાખ્યા, 4 કેમ દેખાય છે? એટલે બાજુવાળા ભાઈ 3 નાખેલા કે હા 3, 4 કેમ દેખાય છે? ચોથો દેવપુત્ર જેવો છે. હાલેલુયા. આગની ભઠ્ઠી છે ને મારા પ્રભુ શું એસી બનાવી દે. પહેલા તમારે પડવા જવું પડે. આગને તમારે એસી જોવું હોય, અંદર જવું પડે કે નહીં જવું પડે? બહાર ઉભા રહીને થોડું કહેવાનું હા લાગે છે, એસી લાગે છે. એ થોડું અંદર પડવું પડે. અને અંદર પડવા માટે તાકાત જોઈએ ને. આ નાખો, અમે નહીં કરીએ બીજાની પૂજા. આ તાકાત હોવી જોઈએ તમારી. દાને જેવા તમે બનવા જોઈએ. સાત્રક મેસક અભિનકો જો તમે હોવા જોઈએ. ભલે ને આખી દુનિયા પર રાજ કરો તો મારે શું લેવા દે? અને મરી જશું તોય શું? ઈશ્વરના માટે મરે ઉપર પ્રભુ પાસે વાર્તા ખલાસ પહોંચી જઈશું. થઈ જાય પ્રભુ દાનિયેલને બી લાવો ને, એની જોડે રહેતા તો મજા આવતી હતી એમને. એટલે આ લોકો બીધા નહીં, એટલે ગોવિંદાસ ચંદ્ર ગયા. એટલે આવી બધી વાતો છે કે બીવાની જરૂર નથી, પરંતુ એમના જેવા બનો ને તો ને બાકી બીજો જ, બાકી બીવાનું જ છે. સાત્રક મેસક અભેદકો જેવા તમે નથી તો બીવાની જરૂર છે, તો આ બનશે. પરંતુ એમના જેવા બનો છો તો પછી વાંધો નથી. હવે એ 3ને બહાર કાઢવામાં આવ્યા. અને શું કબૂલ કરે છે ખબર? આ લોકોનો દેવ એ સાચો દેવ આખી દુનિયામાં પ્રગટ કરે છે. આખી દુનિયામાં પ્રગટ કરે. અને જે કોઈ આ લોકોના દેવને ના માને એના ઘરનો ઉકરડો કરી નાખો કે છે. અને એ માણસો ટુકડા ટુકડા કરી નાખો.
ધર્મ પરિવર્તન આપણે કરાય છે એ વખતે બધું ધર્મ પરિવર્તન થઈ ગયું. હા, ફરી પાછા કેમના ફરી ગયા ખબર નહીં. આખી દુનિયામાં પ્રગટ કરાય ને કે અમને જ માનો. તો આખી દુનિયામાં કોણ હોવા જોઈએ? પ્રભુને માનનાર લોકો હોવા જોઈએ. ખબર નહીં કેમના બધા ફરી પાછા પલટી ગયા. એટલે ઘર વાપસી તો આપણે કરાવવાનું છે. હાલેલુયા, હાલેલુયા. સમજો, બહુ જોરદાર વસ્તુ છે કે નબૂકદનેસ્સર આખી દુનિયા પર રાજ કરતો હતો અને એની જોડે દાનિયેલ હતા, શાદ્રાક, મેશક, અબેદનગો હતા. એને ઓળખ કરાય અમારો દોષ સાચો. એ જાણે છે કે સાચો હું કોણ છે, પરંતુ આપણે આ બનવાની જરૂર છે. બાઇબલ કહે છે જેમ ભારે પવનથી અંજીરી હાલી ઉઠે છે ને એના કાચા ફળ તૂટી જાય છે. બાકી કાચા ફળ કદી નહીં તૂટતા. ઝાડ પર પાકું ફળો ને પછી છોડી નીચે આવે, કાચા થોડા તૂટી પડે. આ બધી આત્મિક બાબત છે. અંજીર આપણે છે અને પૈર રાતમાં ફળ કાચા હશે તો તૂટી જશે. પણ પ્રભુએ જોવાના છે કે જે નવું ફળ મેં આપ્યા છે એ કાચા છે કે પાકા, એટલા માટે શું કરવાના? તમને સતાવવાના. એટલે પાઉલ પ્રેરિત કહે છે બીજો તિમોથી 3:12 કે જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ખરા ભક્તિભાવથી ચાલવા માગે છે એ લોકોની સતાવણી થશે જ. એટલે તો ભૂલી જજો કે તમે સતાવણી નહીં થાય. સતાવણી થશે. તમે પાઉલ કરતાં મહાન નથી, પાઉલની સતાવણી થઈ તો. પણ પિત્તર કરતાં મહાન નથી, એની સતાવણી થઈ તો. પણ સતાવણી લોકો કશું કરી નહીં શકતા, કશું નથી કરી શકતા. કે પ્રભુ એવું કહે છે મેં તમારા દુઃખ મેં વેઠ્યા છે. એના માટે પ્રભુએ આપણા દુઃખ વીઠેલા છે. એ આપણને એમના લીધે નહીં દુઃખી થવા દે. એક માઇક્રો સેકન્ડની અંદર તમારા હાથમાં કાઢી લેશે અને તમને બચાવી લેશે. એ લોકો મારશે ને, ડેડ બોડીને મારશે. લોકોને એવું લાગે છે ને કે ભાઈ પેલા સ્ટેઇનને જીવતા બાળી નાખવામાં આવે. હા, હવે માઇક્રો સેકન્ડમાં ઈશ્વર એમના હાથમાં કાઢી લીધા હશે અને કશું ના થાય. લોકો તમે જોજો, હજુ પણ યુટ્યુબ પર વિડીયો પડેલો છે પેલા લગભગ 21 વિશ્વાસીઓને મારી નાખેલા જ્યારે બિન લાદેનને મારી નાખવામાં આવે ત્યારે એનો બદલા લેવા માટે 21 ખ્રિસ્તીઓને મારી નાખવામાં આવે. લોકોના ગળા આમ કાપે છે, કોઈ તરફડતું નથી. કારણ કે સર એ હાથમાં 1 સેકન્ડના અમુક ભાગોમાં જ કાઢી લે, આપણને કશું ના થાય. તમે કહી ના શકો પ્રભુ તમારા માટે મળ્યો, બધું કે દુઃખ થયું પણ તારા હાથમાં પહેલાં કાઢી લીધેલો કે નહીં. હા, પ્રભુ મહાન છે એટલે એ જ મહાન રહેશે. એ કહે છે ને યુના કરતાં એક મોટો છે એ ગાડી. મૂસા ઈશ્વરના ઘરમાં એક સેવક તરીકે વિશ્વાસ હતો, હું તો પુત્ર તરીકે. એ સેવક, હું તો પુત્ર, હું તો બધાના વારસદાર. એ મહાન, સૌથી છેલ્લે મહાન તો ઈશ્વર જ રહેશે. તમે ઈશ્વર ઉપર નહીં જઈ શકો અને આપણે જવું પણ નથી. જેણે જવાનો પ્રયત્ન કર્યો એને શું કહેવામાં આવ્યો? શેતાન. શેતાન થોડું બનાવવાનું છે આપણે. હાલેલુયા, હાલેલુયા. એના માટે ધ્યાન રાખીએ આપણે કે દરેક પરિસ્થિતિની અંદર આપણે એવા બનવાનું છે, મજબૂત બનવાનું છે કે જેથી કરીને ગમે તેવી પરિસ્થિતિ હોય એનો સામનો તમે કરી શકો. મરવાનું તો આપણે છે જ, પણ જેટલા આપણે ઈશ્વર માટે મરીએ, ક્રૂર મરણ મરીએ એટલું સારું પુનરુત્થાન આપણું થાય. એના માટે આપણે એના માટે ત્યારે આપણે આંખોને બંધ કરી આપણા મસ્તકો આપણે ઈશ્વરની હજુરમાં નમાય.